તો વડોદરાના કારેલીબાગમાં રાત્રિ બજાર પાસે થયેલ લૂંટનો કેસ ₹9.75 લાખની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો। ફરિયાદી જ નીકળ્યો લૂંટનો આરોપી। લૂંટના નાટકનો પ્લાન વિક્રમ રાઠવાએ જ રચ્યો હતો। પોલીસે આરોપી પાસેથી 9.75 લાખ રિકવર કર્યા। લૂંટનું નાટક રચનાર કોન્ટ્રાક્ટર વિક્રમ રાઠવા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ। બપોરે જે બનાવ બન્યો છે ત્યાં રસવાળા બેન તથા બેગ વેચવાવાળા પણ રહે છે, ત્યાં પૂછપરછ કરાવી છે ડી સ્ટાફ દ્વારા। તો આવો બનાવ પોતાના ધ્યાન નથી એવો જણાવ્યું છે। પછી પોતાની સાઈડ 6 થી 8 કિલોમીટર દૂર છે છતાંય પોતે બાઇક લઈને સાઈડ ઉપર જાય છે અને પછી લગભગ કલાક દોઢ કલાકે એકલોથી હોસ્પિટલ આવે છે। અમે બધા એંગલોથી તપાસ કરીએ છીએ અને જે કાંઈ સાચી એક્ટિવિટી છે બહાર લાવશે। ખાસ કરીને વાત કરીએ તો આ વિષય એવો આવે કે અડધો કલાક બેઠો પછી પોતાના જીજાજીની ઉપર ગયો અને પછી જીજાજીને કીધું ને પોતે એકલોથી હોસ્પિટલ આવે છે। ત્યાં પણ એવું પહેલા 2 આવે છે ને પછી કંઈક 8,75,000 જેવું સમથિંગ જેવી લખાવે છે। એટલે થોડાક અલગ અલગ નિવેદનો થાય છે। આ બાબતે પોલીસની